દિવાળી આવે એટલે ગુજરાતીઓને તો સૌથી પહેલી પસંદ મોહનથાળ એટલે કે મોહનથાળ જ યાદ આવે. તો બજારમાં અત્યારે ભેળસેળ વાળો કે ચોખ્ખો હોતો નથી, તો એકદમ સરસ પોચો સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો મોહનથાળ આજે આપણે ઘરે બનાવીશું. તો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારો મોહનથાળ બજાર જેવો એકદમ સરસ થશે. તો મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે 500 ગ્રામ કરકરો લોટ લીધો છે ચણાનો. જો તમારી જોડે ચણાનો ના હોય તો તમે બેસન લઈ શકો છો અને એની અંદર 2-3 ચમચી સોજી પણ લઈને બનાવી શકો છો. તો અહીંયા આપણે 500 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે. ત્યાર પછી 1/4 કપ ગરમ દૂધ અને 1/4 કપ જેટલું ઘી લઈને સારી રીતે આપણે આને દાબો દેવાનો છે. તો આ પ્રોસેસને આપણે દાબો દઈશું એમ કહેવાય છે. તો અહીંયા આ રીતે સારી રીતે લોટને મેં આ રીતે બંને હાથની વચ્ચે આ રીતે મસળી લેવાનો છે અને એને સારી રીતે પ્રેસ કરી એટલે કે દબાવીને 10 મિનિટ માટે આપણે રાખવાનો છે. તો આ રીતે આપણે દાબો દઈએ એવું કહે છે, ઘણા લોકો ધાબો દઈએ એવું પણ કહેતા હોય છે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે લોટને છૂટો પાડી લઈશું. હવે અહીંયા આપણે જે ઘઉં ચાળવાની કે ચોખા ચાળવાની જે ચાળણી આવે છે ને એ ચાળણી લઈશું અને આ લોટને આપણે ચાળી લેવાનો છે, કારણ કે અત્યારે હવે કણીઓ પડી ગઈ છે, તો એ કણીઓ આપણે દૂર કરવાની છે. તો આ રીતે આપણે લોટને સારી રીતે ચાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, દાબો દેવાથી શું થાય કે આપણો જે મોહનથાળ છે ને એકદમ દાણેદાર બનશે. જો તમે દાબો ના દેશો તો એકદમ મોહનથાળ દાણેદાર બનતો નથી. તો આ રીતે આપણને સરસ એકદમ કરકરો લોટ દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીંયા 400 ગ્રામ ઘી લીધું છે. તમે જો 500 ગ્રામ લોટ લેશો ને તો એની સામે આપણે 400 ગ્રામ ઘી લેવાનું છે. તો ઘી ગરમ થાય એટલે આપણે લોટને એની અંદર એડ કરીશું. તો આપણે બધો જ લોટને એડ કરી લઈશું અને ચલાવતા રહીશું. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તો અહીંયા ધીમા તાપે આપણે એને લગભગ 10 મિનિટ સુધી શેકાવા દઈશું. તો અહીંયા તમે જુઓ બધું ઘી ઓગળી ગયું છે, લોટ પણ સરસ ફૂલી ગયો છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણો આવો લોટ શેકાવા તૈયારીમાં છે. તો બસ આ રીતનો થાય એટલે આપણે લોટ શેકાઈ ગયો છે. તો ગેસ બંધ કરીશું અને એને એક વાસણમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે લોટને જે આપણે શેકીને રાખ્યો છે એને આપણે હવે ઠંડો કરીશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવવાની તૈયારી કરી લઈશું. જો તમને લોટ શેકાયો છે કે નહીં એ ખબર ના પડે તો એની સ્મેલ ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે લોટની સુગંધ સરસ આવે ને એટલે આપણો લોટ શેકાઈ ગયો. હવે આપણે ચાસણી બનાવીશું. તો અહીંયા આપણે 500 ગ્રામ લોટની સામે 400 ગ્રામ ખાંડ લીધી છે અને 1/3 કપ જેટલું પાણી લીધું છે. તો આ રીતે હવે આપણે ખાંડને ઓગાળીશું અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો હવે એક વાસણમાં આપણે ચેક કરીશું કે ચાસણી થઈ છે કે નહીં. તો હજુ થોડીક કાચી છે, તાર તૂટે છે. તો હજુ આપણે થોડી 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. તો આ રીતે આપણે થોડી વારે ચેક કરીશું અને જ્યાં સુધી એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે ચાસણી કરવાની છે. હવે એની અંદર આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને જે મોહનથાળ માટેનો ફૂડ કલર આવે છે કેસર એ આપણે એડ કર્યો છે. તો હવે એની અંદર આપણે જે આપણે લોટ શેકીને રાખ્યો છે એ એડ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખીશું. 1 મિનિટ માટે આપણે થવા દઈશું, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ એકદમ કલર પણ આવી ગયો છે. તો હવે આપણો મોહનથાળ તૈયાર છે. હવે એને આપણે એક થાળીમાં ઠારવી લઈશું. તો આ રીતે પાથરી લેવાનો છે, એટલે થાળીને તમારે ઘીવાળી કરવાની છે, ગ્રીસ કરી લેજો. તો આ રીતે આપણે બધો જ મોહનથાળ એક થાળીમાં સારી રીતે પાથરી લીધો છે. હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તમારી જોડે જો ચારોલી કે હોય તો એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. તો આ મોહનથાળને આપણે ઠંડો થવા દઈશું. મેં અહીંયા ઓવરનાઇટ રાખ્યો હતો. જો તમે 2 થી 3 કલાકની અંદર જ મોહનથાળ સેટ થઈ જતો હોય છે. તો હવે એના આપણે પીસીસ કરી લઈશું. તો અહીંયા આપણે 1 થી 1.5 ઇંચ જેટલા આપણે પીસીસ કરી લઈશું. અહીંયા તમે પીસ તમારી જે સાઈઝ રાખ્યું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો હું અહીંયા ચોરસમાં આપણે એના કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણો મોહનથાળ બન્યો છે, જે દાંત વગરના હોય તો પણ ખાઈ શકે છે અને એકદમ સરસ ટેસ્ટી બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરે દિવાળી માટે મોહનથાળ બનાવ્યું છે કે નહીં એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી છે, જલ્દીથી બની જશે
અને બજારનો ભેળસેળવાળો ખાઓ એના કરતાં ઘરે બનાવીને ખાઓ સૌથી વધારે સારું છે. તો મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. બધાને